Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણને આપણા ઈશ્વરે આ સુંદર તક આપી છે. તેના માટે પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એકબીજા પર પ્રેમ રાખીએ, દયા રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે એ બધી બાબતો આપણા ઈશ્વર પસંદ કરે છે. હાલેલુયા. બોલો. સમૃદ્ધિની વાતને આપણે જાણીએ છીએ, નહીં જાણતા? જેણે તેના પર દયા રાખી, કરુણા બતાવી, તું પણ જઈને એવું કર. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે ઘણા બધા લોકો દયા રાખે છે, એકબીજા પ્રત્યે પ્રેમ રાખે છે. હાલેલુયા. ચોક્કસ સમય બહુ ખરાબ છે. એવા પણ લોકો છે કે જે કોઈને મદદ કરતા નથી, અને એવા પણ લોકો છે કે જે પોતાની મુશ્કેલીઓમાં પણ બીજાને મદદ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાય. અને માટે હું ઘણીવાર કહું છું કે પ્રભુ એમના લોકોને પૃથ્વીને છેડેથી સહાય અને મદદ કરે છે અને મોકલે છે. હાલેલુયા. કૃપાનો વખત છે, પ્રાર્થનાઓ સાંભળે છે, અને આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે. તેઓ આપણી પ્રાર્થનાની અવગણના કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મેં પણ જોયું છે અને તમે પણ જોયું છે કે પ્રભુના નામે કેટલા બધા લોકો આજે પણ પ્રભુના કામને માટે ઊભા થયા છે, ઊભા રહે છે, મદદ કરે છે, મદદ મોકલે છે. હાલેલુયા. હા, ઘણીવાર નથી શક્ય બનતું, તો પ્રભુ એ કામને આગળ જરૂરથી વધારે છે. કોઈક બીજી જગ્યાએથી પ્રભુ મદદને માટે રસ્તા ખુલ્લા કરે છે, અથવા જેઓ કમજોર થયા છે મદદને માટે, પ્રભુ એમને મદદ કરવાના માટે વધારે મજબૂત કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ માનના ખૂટી જતું નતું, નહીં? જેમણે થોડું લીધું એમને ખૂટી જતું નતું, અને વધારે લેતા હતા એમને વધી પડતું નતું. ઈશ્વરના આશીર્વાદો છે વાલા મિત્રો આપણા જીવનોમાં. અને જો આપણે તેમના બાળકો છે અને તેમના ન્યાયપણાને શોધીએ છીએ, તેમના રાજ્યને શોધીએ છીએ, અને તેમના નામે આપણે ચાલી રહ્યા છે, તો ગભરાઈએ નહીં. ભલે પછી મુશ્કેલીઓ છે, દુઃખો છે, ચિંતા છે, તમે ગમે એટલું સારું કરો છો તો પણ તમારી સામે ખરાબ બાબતો હશે. એવા બધાની સાથે હશે, મારી સાથે, મારી ટીમ સાથે, અને જે કોઈ પ્રભુના નામે સેવા કરતા હશે. એવા સમયમાં, એવા દિવસોમાં, એવા વાતાવરણમાં આપણે ચાલી રહ્યા છે, પણ એથી આપણે આપણું સારાપણું રોકવાનું નથી, અથવા આપણા સારા કામોને આપણે બંધ કરવાના નથી. હાલેલુયા. જે કંઈ આપણે પ્રભુને માટે કરીએ છીએ, પ્રભુ માટે કરીએ છીએ, એને કરતા રહીએ. હા, કેવળ ને કેવળ એનો બદલો આપણે માણસો પાસેથી પાછો મેળવવાની અપેક્ષાઓ ન રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે જ્યારે આપણે પ્રભુને માટે કંઈ કરીએ છીએ, પ્રભુને નામે કરીએ છીએ, ત્યારે એનો બદલો આપણને પ્રભુ તરફથી પ્રાપ્ત થવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ આપણે પ્રભુને માટે કરીએ છીએ, પ્રભુને નામે કરીએ છીએ, ત્યારે પ્રભુ એની નોંધ લે છે. હાલેલુયા. માંથી 25 અને 40 આપણે સારી રીતના જાણીએ છીએ, નહીં? કે બહુ નાનાઓથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણી આસપાસ એવા મિત્ર મંડળ છે, ભાઈઓ છે, બહેનો છે, એવા વાલાઓ છે, એવા સગા સંબંધીઓ પણ છે જે પ્રભુના નામે આપણે માટે ટેકો આપે છે. હા, ચોક્કસ મનમાં વિચાર આવે કે એવું અમે ઘણી જગ્યાએ જોતા નથી, અથવા અમારા જીવનમાં નથી.
ચોક્કસ ઘણી જગ્યાએ સારું પણ છે, ખરાબ પણ છે, પણ પ્રભુ આપણા જીવનમાં જે સારું કરવાનું છે એ સારું કરશે. જેમના દ્વારા મદદ મળવાની છે તેમના દ્વારા મદદ મળશે. પ્રેઝ ધ લોર્ડ. હિંમત મળશે, બળ મળશે, સામર્થ્ય મળશે. એ બધું જ પ્રભુનું જ કામ છે આપણને આપવાનું, અને પ્રભુ તરફથી આપણને બધું જ મળશે. બસ આપણે નિરાશ થઈને, દુઃખી થઈને, હતાશ થઈને પડતું ન મૂકીએ. ઘણી વાર આપણું નાનું કામ પણ અઘરું થઈ જતું હોય છે. ભારે થઈ નહેમ્યાને પણ એના કામને રાજા તરફથી પત્રો મળ્યા હતા, તેમ છતાં પણ ઘણા બધા સતાવનારા તેની સામે ઉભા થયા. એની વિરુદ્ધમાં ખોટી વાતો પણ આવી. નહીં કે છે કે તારે કે બધા પ્રજા પર રાજા થવું છે એટલે કે તું બધાનો લોકોનો સહકાર આપીને તું આ બધું કામ કરી રહ્યો છો. એને મારવા માટે, એને નુકસાન કરવા માટે પણ એને પત્ર લખીને બોલાવવામાં આવે છે, પણ નહેમ્યા જતા નથી. નહેમ્યા બસ જે પ્રભુનું કામ હતું, જે સોંપવામાં આવ્યું હતું, અથવા જે પ્રમાણે તેઓ આગળ ચાલતા હતા, એમણે એમનું કામ કરવાનું ચાલુ રાખ્યું. એવી કોઈ બાબતો તરફ ડળી જઈને તેમણે પોતાનું કામ રોક્યું નહીં. અને આજે સાંજે હું પણ તમને કહેવા માંગુ છું, દુઃખી થઈને, હતાશ થઈને, લોકોની વાતોમાં આવીને કે બીજી કોઈ બાબતોને લઈને મુશ્કેલીઓ જોઈને આપણે આપણા કામને રોકી ના લઈએ. માણસો તરફ નહીં, પણ પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીએ. જેમ પત્રમાં આપણે વાંચીએ છીએ કે બધું પ્રભુને માટે કરીએ, માણસો માટે કરીએ છીએ એમ નહીં, પણ આપણે ઈશ્વરને માટે કરીએ. એ પ્રમાણે આપણે કરવાનું છે. હાલેલુયા. માણસો માટે નહીં, પણ આપણે પ્રભુને માટે જે તે કામ કરવાના છે એ કરીએ, કેમ કે એનો બદલો આપણને આકાશમાં મળવાનો છે. આપણે અહીંની આશા છોડી દઈએ. જો અહીંની આશા રાખીશું તો અહીં તો જીવન એક દિવસ પૂરું થઈ જશે. આજે નહીં તો કાલે આપણે બધાએ પ્રભુમાં ઊંઘી જવાનું છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે સમય બાદ આપણે પ્રભુમાં ઊંઘી જવાના છે. ઇબ્રાહીમના દિવસો પૂરા થયા, મૂસાના પૂરા થયા, યાકૂબના પૂરા થયા, યુસુફના પૂરા થયા, અને નવા કરારમાં પ્રભુના શિષ્યોના દિવસો પણ જે પ્રમાણે પૂરા કરવામાં નક્કી કરવામાં આવ્યું તે પ્રમાણે પૂરા થયા. આ પૃથ્વી પર કઈ કાયમ નથી. જે કાયમ રહેશે એ તો ઈશ્વરની પાસે. જેમ પાઉલ કે છે એમ આપણી નાગરિકતા તો આકાશમાં છે, ફિલિપી 3:20. અને માટે આપણી આકાશની નાગરિકતા માટે, પ્રભુ માટે આપણે કાર્ય કરીએ. પ્રભુના વચનોમાં કહે છે કે તમે પૃથ્વી પર ધન ભેગું ન કરો કે જ્યાં કીડા અથવા કાટ નાશ કરે છે. તો આપણે એવા કામો કરીને, સારા પ્રભુને યોગ્ય કામો, સારા એટલે જગતના સારા કામો નહીં, કેમ કે જગતના કહેવાતા સારા કામો એ તો મેલા ચિત્ર સમાન છે. એ તો જેઓ પ્રભુને નથી ઓળખતા એવો આપણા કરતા વધારે કામ કરે છે, મોટા મોટા દાનો આપે છે. અને ઓન એર છું એટલે બોલવા નથી માંગતો, પણ તમે એનું જાણીએ છે કે કેટલા મોટા મોટા કામો તે કરે છે. પણ આપણે એ કામ કરવાના છે કે જે આપણા ઈશ્વર પસંદ કરે છે. હાલેલુયા. જીવતા ઈશ્વરને મહિમા મળે. હાલેલુયા. જેના માટે આપણે સાંભળી શકીએ કે હા, બહુ નાનામાંથી એકને તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દુઃખી ના થાય, આપણું કામ આગળ વધે, હિંમત રાખીએ. મુશ્કેલીઓ છે તો એમાંથી બચાવનાર પણ છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે જેઓ એમના બાળકો છે હે ને, તેઓ ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાનો આપી જાણે છે. ગભરાઈએ નહીં, હતાશ ન થઈ, પ્રભુમાં બનેલા રહીએ, વિશ્વાસમાં બનેલા રહીએ, અને નક્કી તમે અને હું આપણા ઈશ્વરની કૃપા જોયા વગર આપણા બિછાના પર જઈશું નહીં. પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે
દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી. અને પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, હવે આગળના સમયમાં પણ અમારી જોડે રહેજો, અમારી સાથે રહેજો. અને પ્રભુ, અમારું ભલું કરજો. અને પ્રભુ, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી અમને ભરી દેજો. અને પ્રભુ, અમારા દુઃખોને તમે આનંદમાં બદલી નાખજો. હા, અમારા આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અને ખાસ પ્રભુ, જે કામો અમે અમારી મેળે કરી શકતા નથી પ્રભુ, અમારી જાતે નથી કરી શકતા, એ સર્વ કામો કરવાને માટે તમારી મોટી કૃપા અને દયા અમારા પર રાખજો. પ્રભુજી, અમારા માટે અશક્ય છે એને તમે શક્યતામાં બદલી નાખજો પ્રભુ. અને એક એક ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા, દીકરીઓ અને સર્વ લોકો જેઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે પ્રભુ, જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, સર્વનું ભલું થાય, સર્વની પ્રાર્થનાઓ સંભળાય અને સર્વ લોકો તમારો મહિમા જોવે પ્રભુ, એવું તમે થવા દેજો. અને પ્રભુ, તમે એકલા એવા ઈશ્વર છો કે જે આ બધું તમે કરી શકો છો. અમે જે બોલીએ છીએ એ કેવળ ને કેવળ તમે જ કરી શકો છો, એવો વિશ્વાસ કરતા પ્રભુ અમે તમારી આગળ નમેલા છે. ત્યારે અમારા બધાનો કંટ્રોલ તમે લો. અને સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેઓ માંદા છે તેઓ સાજા થાય. પ્રભુ, બહુ પ્રકારના, જુદા જુદા પ્રકારના રોગોથી તમારા બાળકો પરસ છે પ્રભુ. પ્રભુ, એમાં કેન્સર પણ છે, નાના મોટા મગજનો રોગ છે, યાદદાસ્ત તેમની જતી રહે છે પ્રભુ, કેન્સર છે, અન્નનળીનું કેન્સર છે પ્રભુ, અન્નનળીમાં પ્રભુ હજી પણ ચાટા છે પ્રભુ, દુખાવો છે, ખાવાનું ગળાતું નથી, પીવાતું નથી, પાયરિયા છે પ્રભુ, શક્કરનો રોગ છે, લોહીનો રોગ છે, નસોનો રોગ છે, ચામડીનો રોગ છે, હાડકાનો રોગ છે, ઇચિંગનો રોગ છે, આંખનો રોગ છે, કાનનો રોગ છે, પાયરિયા થઈ ગયો છે, સાઇનસ છે પ્રભુ, માઇગ્રેન છે, થાઇરોઇડ છે પ્રભુ. અને પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, બ્લડ પ્રેશર વધી ગયું છે, ઓછું થઈ ગયું છે, શક્કર વધી ગઈ છે પ્રભુ, HB ઓછું થઈ ગયું છે પ્રભુ. અથવા પ્રભુ, જે તે રોગ તેમને લખીને આપ્યો છે, અકસ્માત થયો છે, લખવા થયો છે, કોમામાં છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, ફેફસા નબળા પડી ગયા છે પ્રભુ, શ્વાસ લઈ શકતા નથી પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ, સાજાપણું આપો પ્રભુ. જેવો વિશ્વાસ કરે સગડા લોકો સાજા થાય. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. ડિવોર્સનું કારણ ચાહે વ્યભિચાર હોય કે જાત જાતના નશાઓ હોય કે કોઈ ખરાબ બાબતો હોય પ્રભુ, કૃપા કરજો, દયા કરજો, એને તોડી નાખજો પ્રભુ. શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે તેઓને પણ પ્રભુ તમે પાછા લાવજો પ્રભુ. પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમના માર્ગો તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. તેમના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનને આશીર્વાદિત કરજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ખાલી જ કરજો પ્રભુ. વિઝા આપજો, IELTS બેન્ડ આપજો પ્રભુ પિતા. પ્રભુ, તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. પ્રભુ, જેમને જોબની જરૂર છે તમે જોબ આપજો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ, જે તે કારણોસર તમારા બાળકો તમારી આગળ અત્યારે નમ્યા છે એ પ્રમાણે તમે તેમની પ્રાર્થના સાંભળીને તમે તેમને ઉદ્ધાર આપજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગોને, માનસિક રોગીઓને અને મનબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ.
જેઓ અમારી સંગતમાં છે પ્રભુ, બીજાને મોકલે છે, સાંભળે છે પ્રભુ, તેઓને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. યુટ્યુબની સેવાઓને, ફેસબુકની સેવાઓને, વોટ્સઅપની સેવાઓને, બુધવાર અને શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પ્રભુ સગળા સેવકો જે પ્રમાણે કામ કરે છે પ્રભુ, જે પ્રમાણે સેવા કરે છે, તેમની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, તમે મજૂરો મોકલજો પ્રભુ. અને પ્રભુ તેમને અઘરા લગતા કામો પ્રભુ તમે સહેલા કરજો. જો તેમની સેવામાં તેમને નાણાંની જરૂર છે તો નાણાં પણ આપજો. સારી તંદુરસ્તીની જરૂર છે, તંદુરસ્તી આપજો. સારા લોકોની જરૂર છે પ્રભુ, સહાય કરે તેવા, તો એવા લોકો પણ સર્વ સેવક સેવિકાઓને તમારી સેવા કરવા માટે આપજો પ્રભુ. અત્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ દિવસ દરમિયાન થયેલા સર્વ નાના મોટા પાપ ગુનાને માફ કરજો. નવો તાજો સ્પર્શ આપજો. મુસાફરીમાંથી બધાને સલામત લાવજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ સવારમાં ફરી એકવાર તમારી સ્તુતિ કરવાના માટે, તમારું ભજન કરવા માટે અમને બધાને તેડી લાવજો. એવું માગતા બાબા અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામ સાંભળીને દે બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.